હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. હું તમારી સાથે આવી ગઈ છું એક નવા વિડીયો સાથે. આજે હું તમારી મુલાકાત મારી લાડકી નાની બેન સાથે કરાવવાની છું. આજે મારી ઘરે મારી નાની બેન મને મળવા માટે આવી છે. મારું નામ છે હરેશ્વરી જોશી. ઉર્વશી, તારું નામ બોલ. પુરોહિત ઉર્વશી. સિસ્ટર, બહેન. બહેન એટલે બેનપણી. જે વાત આપણે કોઈને ના કરી શકીએ એ વાત આપણે બેનને કરી શકીએ છીએ. બહેન એટલે ભગવાને આપેલી એક અનમોલ ભેટ. હું બહુ જ લકી છું કે મારી પાસે તારા જેવી એક નાની બેન છે. બેન એટલે નાનપણની આપણી અનમોલ યાદો, જે આપણી સાથે એક ચોકલેટ માટે પણ ઝઘડતી હોય કે નહીં, આ મારે જોઈ, આ તારે જોઈ, આ મારે જોઈ. જે વસ્તુ આપણે જોતી હોય ને એ જ વસ્તુ આપણી બેનને જોતી હોય છે. બેન એટલે એક એવું પાત્ર જેનાથી આપણું બાળપણ ખીલી ઉઠે છે. પણ આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને બેનની કદર નહોતી થતી. ત્યારે આપણે એની સાથે ખૂબ ઝઘડતા. આપણે એવી કંઈ ખબર જ ના પડતી કે બેન આપણા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. પણ જ્યારે અત્યારે મારા મેરેજ થયા છે તો એને પણ અને મને પણ બંનેને બેનની કદર છે. અમે કૂતરા મીંદડાની જેમ બાગતા. ઘરે હતા ત્યારે કૂતરા મીંદડાની જેમ ઝઘડતા હતા, એકબીજાથી તદ્દન વિરુદ્ધ. એક મારે આ જોઈ તો એને એ જ જોતું હોય, અને એકબીજાની તદ્દન વિરુદ્ધ. અને અત્યારે સેમ ઊંધું, એકબીજાની પડખે ઊભું રહેવું. એનું દર્દી મારું દર્દ, મારું દર્દી એનું દર્દ. અને જ્યારે મારે મારા બેન માટે એક સોંગ ગાવું હોય ત્યારે 1000 મેં મેરી બહેના હૈ. જ્યારે મારી બેન માટે મારે સોંગ ગાવું હોય ત્યારે ફૂલો કા તારો કા સબકા કહેના હૈ, 1000 મેં मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है. દુનિયામાં દરેક વસ્તુની એક ખાસ કિંમત હોય છે. મારા બેનના પ્રેમની કોઈ કિંમત નહીં હોતી. ચાંદ કરતાં વહાલી ચાંદની, ચાંદનીથી ભરેલી વહાલી રાત, રાત કરતાં વહાલું જીવન, અને જીવન કરતાં પણ વહાલી મારી બહેન. લવ યુ. લવ યુ ટુ. મોટી બહેન હોવી એ નસીબની વાત છે, કેમ કે એ પણ આપને માની જેમ જ પ્રેમ કરતી હોય છે. ની બહેન એ ઘરનું એ સ્પીકર છે જેની બેટરી ક્યારેય બંધ નથી થતી. તો આ હતી અમારી બે બહેનોની પ્રેમભરી શાયરીઓ. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવા અવનવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.